હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે એના વિશે વાત કરીએ તો ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 ઓકે, જે ટ્રાફિક પોલીસની ભરતી થાય છે ઓકે, તો એ આ ભરતી વિશે રહેશે ઓકે। લાયકાતની વાત કરીએ તો માત્ર 10 પાસ ઉપર તમારી આ ભરતી થવાની છે, એટલે ખૂબ જ સારી એવી ભરતી છે। અને એનાથી પણ વધુ મહત્ત્વની વસ્તુ એ છે કે કોઈ પણ જાતની તમારા પાસે ફી કે પરીક્ષા લેવામાં આવશે નહીં ઓકે, કારણ કે આની અંદર કોઈ રાઇટન એક્ઝામ નથી, તમારું ફિઝિકલ ટેસ્ટ રહેશે ઓકે। એ પણ આપણે આગળ જોઈ લઈશું। 800 મીટરની દોડ રહેશે, ઊંચાઈ શું રહેશે ઓકે, સંપૂર્ણ માહિતી આપણે આની અંદર લઈ લેવાના છીએ ઓકે। ત્યારબાદ સંપૂર્ણ માહિતી તમને 5 મિનિટના વિડીયોની અંદર જણાવી દઈશ, એટલે કે તમારી એજ ક્વોલિફિકેશન શું એજ લિમિટેશન શું રહેશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, જે ફિઝિકલ ટેસ્ટ માગે છે તે શું રહેશે, અને એનાથી મહત્ત્વનું કે તમારે અરજી ક્યાં કરવાની રહેશે, અરજીની લાસ્ટ ડેટ કઈ છે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર ફટાફટથી હું આપી દઈશ ઓકે। તો હાલ જ આ ફોર્મ ભરી દેજો, નહીં તો પછતાશો, કારણ કે લાસ્ટ ડેટ નજીકમાં જ છે મિત્રો, એટલે કોઈ પણ માહિતી સ્કીપ ના કરતા અને ફોર્મ ભરી દેજો। તો આપણે આપણી ચેનલ ઉપર આવા જ વિડીયો નવો અપડેટ લાવતા રહીએ છીએ ઓકે। તો નેક્સ્ટ વિડીયો માટે તમારે કઈ પોસ્ટ માટે 10 પાસ માટે, 12 પાસ માટે કે ગ્રેજ્યુએશન માટે કઈ પોસ્ટ માટે તમારે નોકરી જોઈએ છે એ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને વિડીયો બનાવવાની ખબર પડે કે કયાના ટૉપિક પર વિડીયો બનાવો ઓકે। તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો ઓકે, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા જ રહે છે મિત્રો ઓકે। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયોની શરૂઆત આપણે જે બેઝિક માહિતી છે ત્યાંથી કરીએ, ત્યારબાદ આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ જોવાના છે ઓકે। તો ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 ઓકે, ઓર્ગેનાઇઝેશન ભરતી સંસ્થા શું રહે છે તો ટ્રાફિક બ્રિગેડ તરીકેની તમારી પોસ્ટ રહેવાની છે, અને ભરતી સંસ્થા આપણે ટ્રાફિક પોલીસ ઓકે, ગુજરાતની આ ભરતી છે ઓકે, એટલે એ જ રહેશે। પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ છે, જે વહેલા તે પહેલાં ફોર્મ ભરાઈ જાય, એટલે તમારે સૌથી પહેલાં ધ્યાન રાખજો કે ફોર્મ ભરી દેવું ઓકે, કારણ કે આની અંદર કોઈ ફિક્સ વેકન્સી નથી સમજ્યા, કે જ્યારે તેમને ભરી દેવામાં આવશે ફોર્મ, એમના જે લાયકાત ધરાવતા ઉમેદવારો મળી જશે એટલે ફોર્મ ફિલઅપ બંધ થઈ જશે ઓકે। એટલે સૌથી પહેલાં ભરી લેજો, એ પહેલાં વિડીયો જોઈ લેજો, જેથી તમને કોઈ પણ જાતની ક્વેરી ના રહે ઓકે। તો જોબ ટાઈપ શું રહેશે તો કે લોકેશન બેઝ રહેશે, ક્યાં તમારે નોકરી કરવાની એ પણ આગળ આપણે જણાવી લઈએ છીએ। એપ્લાય મોડ તો કે ઓફલાઈન તમારી આ ભરતી રહેવાની છે, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી। જે અરજી ફોર્મ ભરવાનું છે એ અરજી ફોર્મ તમારે હું આપીશ લિંક, ત્યાંથી ડાઉનલોડ કરી અને તમારે જે મોકલવાનું રહેશે ઓકે, અને ક્યાંથી લેવાની સંપૂર્ણ માહિતી મળી જશે ઓકે। ગુજરાતની આ વેકન્સી છે, મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે ઓકે। તો વાત કરીએ એજ લિમિટેશનની, એટલે કે ઉંમર મર્યાદા તમારી શું રહેશે આની અંદર તો મિનિમમ 18 વર્ષ આની અંદર માગેલા છે, અને મેક્સિમમ 40 વર્ષની તમારી એજ લિમિટેશન રહેશે ઓકે મિત્રો। તો 18 થી 40 વર્ષ આની અંદર તમારી એજ લિમિટેશન છે, અને ગવર્મેન્ટની ભરતી છે, જેથી કરીને ઓબીસીને 3 અને SC STને 5 વર્ષ જે ગવર્મેન્ટ માન્ય છૂટછાટ મળવા માત્ર છે એ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો ઓકે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કે જનરલ ઓબીસી કોઈ પણ કાસ્ટ માટે કોઈ પણ જાતની ફી છે નહીં ઓકે, કોઈ ફી નથી, કોઈ પરીક્ષા પણ નથી મિત્રો ઓકે। તો હવે આગળ વાત કરીએ આપણે જે સિલેક્શન પ્રોસેસ છે ઓકે, તો કઈ રીતે તમારું સિલેક્શન થવાનું છે તો ભરતી ફોર્મ છેલ્લી તારીખ પહેલાં તમારે ભરવાનું રહેશે ઓકે, કોઈ પણ આમાં અઘરી છે નહીં, શાંતિથી સાંભળજો એટલે ખ્યાલ આવી જ જશે ઓકે મિત્રો। તો તમારી જે અરજી ફોર્મ આગળ આપણે જણાવ્યું છે ક્યાંથી તમારે અરજી ફોર્મ લેવાનું છે અને લાસ્ટ ડેટ કઈ છે ઓકે, તો એ પ્રમાણે તમારે અરજી ફોર્મ ભરવાનું છે અને ક્યાં આપવાનું છે એ જણાવી દઈશું। કોઈ એક્ઝામ રાઇટન છે નહીં, પરંતુ તમારે જે ફિઝિકલ માપદંડ આવે છે ઓકે, એ તમારે આની અંદર સંપૂર્ણ કરવાના રહેશે। તો ઊંચાઈ, વજન, દોડ અને છાતી આની અંદર ટોટલ 4 વેકન્ટ વસ્તુ માગવામાં આવે છે ઓકે। પુરુષો માટે ઊંચાઈની વાત કરીએ તો 5 ફૂટ અને 5 ઇંચ ઊંચાઈ આની અંદર માગશે મિત્રો, જ્યારે સ્ત્રી માટે 5 ફૂટની જે ઊંચાઈ જોઈશે મિત્રો ઓકે। વજનની વાત કરીએ તો 5 કિલોગ્રામ 50 કિલોગ્રામ પુરુષો માટે રહેશે, અને 40 કિલોગ્રામ સ્ત્રીઓ એટલે કે મહિલા ઉમેદવારો માટે રહેશે ઓકે। દોડની વાત કરીએ તો 800 મીટર 4 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે પુરુષો માટે, જ્યારે મહિલાઓ માટે 400 મીટરનું જે રનિંગ આવે છે એ રહેશે, જે 2 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરું કરવાનું રહેશે ઓકે મિત્રો। છાતીની વાત કરી લઈએ તો પુરુષ ઉમેદવારો માટે 79 ફૂલાવ્યા વગર અને 84 ફૂલાવ્યા સાથે, જ્યારે મહિલા ઉમેદવારો માટે આ કોઈ પણ જાતનું માન્ય રહેશે નહીં ઓકે। તો આ હતી માહિતી। હવે આગળ આપણે એ પણ જોઈ લઈએ કે તમારે ક્યાંથી ફોર્મ ભરવાનું રહેશે અને તારીખ લાસ્ટ ડેટ કઈ છે ઓકે મિત્રો।
એની પહેલાં આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત શું રહેશે તો માત્ર 10 પાસ છે તો બધાને પહેલાં ખબર જ છે ઓકે પહેલાં જ ક્લિયર કરી દીધું છે થંબનેલમાં ઓકે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો અરજી ફોર્મ તમારે કઈ તારીખથી તો કે 22/3/2025થી એટલે આજનો દિવસથી તમારે ફોર્મ ભરવાના ચાલુ છે અને લાસ્ટ ડેટ 31/3 એટલે કે 31 માર્ચ 2025 સુધી ઓકે તો ટોટલ 7 થી 8 દિવસો આપેલા છે ત્યાં સુધી તમારે ફોર્મ લેવાનું રહેશે ક્યાંથી લેવાનું તો અરજી ફોર્મ મેળવવાનું સરનામું પશ્ચિમ કચ્છ ભુજના તાંબા હેઠળ સિટી ટ્રાફિક શાખા ભુજ માંડવી નખત્રાણા મુન્દ્રા પોલીસ સ્ટેશન ઓકે તો આ 3 થી 4 જે પોલીસ સ્ટેશન છે ત્યાંથી તમારે શું કહેવાય જે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે ત્યાંથી લઈ અને ફોર્મ પાછું આપવાનું રહેશે ઓકે ભરી અને જે ત્યાંના ડોક્યુમેન્ટ છે ઓકે જે શું કહેવાય 10 પાસના જે છે બીજા કોઈ પણ જાતના તમારે જે એજ ક્વોલિફિકેશન એજ લિમિટેશન માટે જે લાગુ પડે છે અમુક ઓબીસી એમને જાતિના દાખલા એક સંપૂર્ણ બીડાડ કરીને તમારે ત્યાં આપવાનું રહેશે અને જે તમને તારીખ આપે છે ઓકે જે ફિઝિકલ માટે ત્યાં તમારે હાજર થવાનું રહેશે ઓકે મિત્રો તો આ હતી આજની આપણે ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો ઓકે તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી આપણી ચેનલ માટે એક લાઇક સબસ્ક્રાઈબ ને શેર તો બને જ છે બસ કારણ કે આપણે આપણી ચેનલ ઉપર આવી ભરતીની માહિતી તથા અપડેટ ન્યૂઝ સંપૂર્ણ માહિતી આની અંદર લાવીએ છીએ તો આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ તો શેર તો કરી જ દેજો મિત્રો ઓકે